પાઠકજી, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. મહાદેવ મહાદેવ, શું કહો છો કહો? બસ જો આ તૈયારી ઓફિસે જવાની. મોઢાને હું યાર, મોઢા લોકોને શું હોય, સવાર ઉઠ્યા રાત્રા અને હુઈ ગયા. ચા બા પીધી તમે? જમની હવે બહાર જઈને ચોક કેટલી પર જઈને ચા પી આવે. ખબર નહીં આ મોઢાથી બધાને હું વાંધો છે. આ તો સારું છે તમે હતા એટલે રૂમ મળ્યો, બાકી તો મળત જ નહીં. ચોથી આ એકાદ જોડું કદાચ પહેણેલું હોત તો તમને ના મળતો કે મને ના મળતો. આ બાજુ પહેણેલું હોત તો તમને ના મળતો, તમારી બાજુ હોત તો મને ના મળતો. પણ હવે ચાલ્યા કરે. સારો એક મિનિટ આ પાછો. હલો. હા પાઠકજી. હા સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી સર, એકદમ રેડી. કેટલા ઓર્ડર લઈને આવ્યા છો આજે? બસ સાહેબ, બધાને ફોલોઅપ લેવાનું છે. ફોન કરીને તમને. પણ આ ઓડકાર છે એનો ખાવજો. અરે યાર તમે ઓડકાર બંધ કરો. સાહેબ હું ઓડકાર નથી ખાતો. અરે મને આ અવાજ સંભળાય છે ઓડકારનો, તમે મને છૂટો પાડશો? દાદા સાહેબ મેં ઓડકાર હું નથી ખાતો. અરે એટલે તું તારી પર નોકરીમાંથી છૂટા કરી દઈશ તમને. કાલ રાતે વધારે દારૂ પીધો છે? ના સાહેબ, મેં તો ખાલી ખારીસિંગ ચણા ખાતા હતા. જો પાછો ઓડકાર ખાધો. સાહેબ આજે બપોરે બધાને ફોલોઅપ લઈને. ના બપોરની જરૂર નથી, તમે આવતા મૂકો ફોન. ના સાહેબ મૂકો. અરે હું કોદા ખાય ઓળકારો હોય ને ખા કરે. એટલે ભાઈ તમને ખબર નહીં પડે. હેડો ચા બા પીતો આવું તો. બોલો બોલો. બસ લેર પોણી ભજ્યો. કોઈ ટેન્શન નહીં. હા, તબિયત એકદમ ઘોડા જેવી. કોઈ શરીરમાં નખમોય રોગ નથી. પેટ બેટ કમ્પ્લેટ. હા, અરે ના જરાય ચિંતા નહીં કરવાની. એ જીવનમાં શું લઈને આવ્યા શું લઈને જવાના? અમારે શું લેર પોણી ભજીયા ભાઈ, કોઈ ટેન્શન લેવાની નહીં. ખાઈ પીને શાંતિથી મજા જ કરવાની. હા, સારું કઈ કોમકાજ જ કહેજો. હેડો. હા. એક નંબરનો જુઠ્ઠો માણસ છે. કોણ? તું. અરે મેં શું જૂઠાણું ફેલાયું છે? બહુ હેલ્થ સારી છે, તબિયત બહુ સારી છે, નખમય રોગ નથી ને આ બધું શું છે? કાલ તો હોય કર્યા કરતો હતો. એ બધું થાય, ઓડકારો તો આયા કરે. અને એ કુદરતી છે કે બરાબર, એને તમારે રોકી ના શકાય. રોકો તો તમને નુકસાન થાય એવું હોય. આ કુદરતી આવી જાય, વાયુ ભરાય એટલે બહાર ને કરે એમ. એટલે પણ તારા હોય એવામાં કાલમનો મારો આખો દિવસ બગડ્યો. ચમનો અલા સાહેબના શાકભાજી લેવા જવા પડ્યા, કગરવું પડ્યું નોકરી બચાવવા માટે. પણ જેમ એહસાન કરતો હોય ને એમ કે હારું જા. લા આ તો કઈ આપણી વેલ્યુ છે? પણ હવે એ સાહેબ ને બિચારાને ખબર નહીં પડી હોય કે કોઈક બાજુમાં ઓડકાર ખાય છે. એ સાહેબે મૂર્ખો કહેવાય. આ નિયમથી ઓડકારની બાબતમાં કે આ બધું કરાય. પણ તારા 5 ઓડકારમાં મારો આખો દાડો બગડ્યો એનું હું? હવે થાય, ચાલ્યા કરે. એમાં મારે હા સાહેબ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા પાઠકજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે આજનું શું આપણે? અરે આ ઓડકાર છે નો ખાવ? તમે વાત કરો મારી જોડે, ઓડકારો ના ખાવ. સાહેબ આ તમે સમજો છો એવું નથી. ગઈકાલે દારૂ પીધો? કોઈ એક્સક્યુઝ નહીં, કોઈ એક્સક્યુઝ નહીં. અલા તું શાંતિ રાખ ને યાર. અને તું તારીથી વાત ના કરો. તમને નહીં સાહેબ, તમને નહીં. તમે જો આ ઓડકારનો અવાજ આવ્યો તો અરે સાહેબ આમાં શું હતું, કાલે થોડા મૂળા ખવાઈ ગયેલા ને એટલે મને આયા. જો આ બધી મારી જોડે મસ્તી નહીં કરવાની હો. સોરી સર. અરે સાહેબ અરે કઈ તો પાછા ઓડકાર ખાવજો. સોરી સર. મૂકો ફોન, મૂકો. સોરી મૂકી દો. સર. હારો આવજો. એટલે આ કે તને ફોન પડે છે એનું આ શું? સવાર મારો ફોન આવે તારે તને હોય થાય છે?
અલા ભાઈ આ તો કુદરતી છે, પેટમાં વાયુ બને એટલે એની જાતે ઓડકાર આવે, એમાં હું તૂટી અને ગયું. મારા બોસનો ફોન આવે તારે જ આવે છે, અત્યારે કેમ નહીં આવતું? અત્યારે યાર નહીં આવતો તો નહીં આવતો, અત્યારે મને પાદ આવ્યું છે તો પાદીએ હકું, ના પાદું. એટલે આ તો કેવી વાતો કરે છે યાર. મારા નોકરીનો સવાલ છે, તું મારી નોકરી ખાઈને જ રહીશ. મને ખબર પડી ગઈ છે હવે. તને છે ને મારી નોકરીની ઈર્ષા થાય છે, એટલે મારા બોસનો ફોન આવે ને તયે હોય હોય ચાલુ કરી દે. ઓ ભાઈ તારી નોકરીથી ચલા મારું જૂત્યું ભાઈ, બરાબર? તારી નોકરી છે તું કર ને, મારે શું લેવા દેવા ભાઈ? જો આવું ને આવું ચાલશે ને ભાઈ, નહીં ચાલે. અહીંયા તું છે ને ઘર ખાલી કરી દે. ઓ ભાઈ તું ઘર ખાલી કરનારનો શું કોણ? હે બાપુજી નું રાજ ચાલે છે? હે અરે મારું ઘર છે, હું ભાડું ભરું, હું ગમે તેમ રહું. અરે આજે તું એમ કહું ઘર ખાલી કરી દે, કાલ તો તું એમ કે ભાઈ અહીંથી બાયણેથી અહીં નહીં જવાનું, તમારે સંડાસે નહીં જવાનું, તમારે છેક નહીં ખાવાની, તમારે કપડો નહીં. તું ને ભાઈ તું કહેનાર કોણ મને? તમે ગમે તેમ નથી રહેતા, તમે ગમે તેમ રહો છો. એ મારી મરજી, મન ફાવે એમ તેમ રહી જવું. અરે એવું ના ચાલે. પણ અરે ચાલે, કેમ ના ચાલે? અરે કોક માણસની નોકરી જતી રહે તો એ જાય. તમે જોઈને આવું કરો છો. અરે લખાણે હોય તો નોકરી હોય જાય. આ બધા તમારા ધાંધિયા હું ઓળખી ગયો હવે છું. ભાઈ તે ઓળખી લીધું, બહુ તને ઓળખી લીધો, જાને હવે. હવે આજે મારી નોકરી જશે તો જવાબદાર કોણ રહેશે? હા હા હા, પ્રભુ જગન્નાથ નારાયણ, જય દ્વારિકાધીશ પ્રભુ. હા દિવસ ઉગ્યો ભાઈ. લો આજનો દિવસ સારો જવાનો છે. સવારમાં વોંઢાના દર્શન નથી થયા. જોકે હું વોંઢો જ છું એટલે એવું કંઈ છે નહીં, પણ દિવસ સારો જવાનો છે. હા ગુડ મોર્નિંગ સર, જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. જુઓ પાઠકજી, હા આજે તમારો ત્રીજો અને છેલ્લો દિવસ છે. આજે ટાર્ગેટ એચીવ જોઈએ. ઓ અને આમાં ફોનમાં ઓળકાર છે ને ખાવું? ના ના સાહેબ હું નથી. અને સાહેબ અરે ઓળકાર બંધ કરો ને. 3 દિવસનું ટાર્ગેટ પૂરું કરીને 10 લાખ પ્રોફિટ એક્સ્ટ્રા કરાવીશ સર. તમે ટેન્શન ના લેતા. ઓ બરોબર છે. નથી જોઈતા 10 લાખ, રાખો તમે, અને આજથી નોકરી પર આવતા નહીં. ઓ સારું હેડો મળું પછી. ઓ શું ના ના તારે કરવું છે શું? શું કરવું છે? ના તું જોઈને મને હેરાન કરે છે. આજે મને ખબર પડી ગઈ છે. ભાઈ મેં તને ચીવે હેરાન કર્યો? આટલું બધું ઉલરીને આવું છું? હે શું હેરાન કર્યો મેં તને? હા ભાઈ તું જો હું શું કરું છું. અરે પેલા કરતો ખરો પછી કહેજે ભાઈ. હા હું તારી કરું. બધી પોલિટિક્સ બધી હું બહાર કાઢીશ. તું મારી નોકરી ખાઈ ગયો છે. ભાઈ તારી નોકરી આતે મારે શું લેવા દેવા? તું તારી નોકરી કરું છું, મારી નોકરી કરું છું, મારે કઈ નાવા નાચવાનો સંબંધ નહીં. તો નોકરી કરીને હું કરવા તું મગજ બગાડું છું? તારે મારી નોકરી હાથે લેવા નહીં, લેવા દેવા છે. અચ્છા હા. બરાબર. ને તું આજે ખાઈ ગયો છે ને, તને તું જો હવે હું શું કરું છું. અરે ભાઈ જે કરવું એ કર લે ને યાર. એટલો ગુસ્સો ચડ્યો છે, એટલો ગુસ્સો ચડ્યો છે કે હું તારું ખૂન કરી નાખે. નહીં તો આત્મહત્યા કરી લેજે તું. જો આ ભાઈ જે તને આવેશ ચડ્યો છે ને, આવા કિસ્સાઓમાં ઘણા કિસ્સામાં એવા સાંભળ્યા છે કે પુરુષો આવો આવેશ આવે એટલે આત્મહત્યા કરી લેતા હોય. અને આત્મહત્યા એ પાપ છે. પાપ નહીં કરવાનું, આપણે શાંત રહેવાનું, સરસ રીતે કામ કરવાનું મિત્ર. હું પોલીસમાં જઈશ. જજે ભાઈ શું કરે? મેં તારું ખૂન કર્યું છે? તાર તો દાઢ પાડી છે? મેં તારું કશું બગાડી નહીં તો પોલીસે મારું શું કરી લેશે? તે મને હેરાન કરી નાખ્યો છે. તાર લીધે મારી નોકરી ગઈ છે. અરે ભાઈ તારે જો લખાવું હોય તો લખાઈને જા ને. પોલીસ સ્ટેશનમાં જા, MLA પાસે જા, ગૃહમંત્રી પાસે જા તાર જે લખાવું લખાય. તારે જોવું છે હું શું કરી છે? અરે જોઈ લઈએ જા ને અરે ભાઈ. જો તું. હા તે જા ને ભાઈ. જોતું તો કશું બતાડતું તું છે નહીં. જી સર. જી ના ના સર, બધા તો બંદોબસ્તમાં છે ને. હા સ્ટાફ બધો બંદોબસ્તમાં છે. ના પણ હું છું ને, હું સંભાળી લઈશ. ડોન્ટ વરી સર, ડોન્ટ વરી. જી જી સર, જી જય. મેડમ મારી ફરિયાદ લખો. એક મિનિટ ભાઈ, પહેલાં તું શાંત થઈ જાય ને, એના પહેલાં ઊભો થઈ જાય. હું કહું ને પછી બેસવાનું, બરાબર? હવે બેસ. શું છે? મેડમ મારી ફરિયાદ લખો. જો ભાઈ પહેલાં મને ન્યાય આપો. તું શાંતિ રાખ, હજી કહું છું. પહેલા હું સાંભળીશ, પછી હું નક્કી કરીશ કે તારી ફરિયાદ લખવી કે ના લખવી, બરાબર? હવે કે મેટર શું છે? મેડમ મારું નામ મૌલિક પાઠક છે. હું એક માર્કેટિંગ કંપનીમાં જોબ કરું છું. તો એ કઈ ગુનો નહીં બનતો. આ
પણ વાત તો સાંભળો. અચ્છા, મારી નોકરી જતી રહી છે મેડમ. એનોય ગુનો નથી બનતો. એ તો કામ ના કરતા હોય તો નોકરી જતી રહે. એ ના ના, એવું નહીં મેડમ. મારા પડોશમાં એક જીત્યો રહે છે અને એ વાંઢો છે. તો વાંધો હોવો કે ગુનો નથી. પણ મારે એના વિરુદ્ધમાં કમ્પ્લેન કરાવી છે. શું કર્યું એને તને ચપ્પુ બતાવ્યું? તારી છેડતી કરી? ના અટેમ્પ ટુ મર્ડર કરવાની કોશિશ કરી? તારા ઘેર ચોરી કરી? ના તો મેડમ. ભાઈ સીધે સીધું કે ને ભાઈ કે તને કર્યું છે હું એણે. અચ્છા, શાંતિથી કે એણે શું કર્યું? શાંતિથી એટલે એટલું શાંતિથી નહીં ભાઈ, મને બીજા કામ છે. તું તો હાવ શાંતિથી થઈ ગયો. નોકરી કરું. મારી નોકરીમાં મારા શેઠને ઓળકાર પસંદ નથી અને જ્યારે જ્યારે સવારમાં મારા શેઠનો ફોન આવે ને તો પેલો જીત્યો મોટેથી ઓળકાર ખાય. ઓયો બોલો મેડમ. મેડમ 3 દિવસથી આવું કરે છે. 3 દિવસથી મને હેરાન કરી નાખ્યો છે. અરે મેડમ, શાકભાજી લાયો, ગેસનો બોટલ લાયો, કચરા પોતા કર્યા. હા તો ભાઈ પોતાના ઘરમાં કરીએ તો એમાં કોઈ શરમની વાત અરે મારા શેઠના ઘરે કર્યા મેડમ. શેઠના ઘરે. અને આજે ત્રીજો દિવસ હતો મેડમ. ત્રીજો દિવસ. છેલ્લી મને ચેતવણી આપી હતી મારા શેઠે કે આજે ઓળકાર ખાધો તો ગયો. મારી નોકરી ગઈ. મારી નોકરી ગઈ મેડમ. ભાઈ જો તમે શાંત થઈ જાઓ. અહીંયા રડો. શાંત પણ થવાનું કીધું ને મેં. તો ભાઈ એમાં એવું છે કે આવું કોઈ ઓડકાર ખાય ને કોઈની નોકરી જતી રહે તો એમાં કોઈ ફરિયાદ બને નહીં. એમાં કોઈ ગુનો જ ના બને ને. તો હું શું લખું કે ઓડકાર ખાધો ને મેં પકડ્યા? મેડમ એ જોઈને આવું કરતો હતો. જો ભાઈ તારી આખી વાત સાંભળ્યા પછી આમ તારી વાતમાં છે ને દર્દ હતું, દુઃખ હતું, ઇમોશન, કદાચ એક્શન થયું હશે તમારા વચ્ચે અને તું રડતો હતો તો થોડું કોમેડી પણ લાગતું હતું. આ એક સ્ટોરીમાં જે બધું હોય ને એ બધું જ હતું પણ દમ નહોતો. એટલે આના ઉપર હું ફરિયાદ તો ના જ લખી શકું. અને આવું ઓડકાર ખાતો હોય ફોન આવે ત્યારે તો થોડું દૂર જઈને વાત કરવાની, ક્યાંક બહાર જતું રહેવાનું. મેડમ સિગ્નલ નહીં આવતું. એ ત્યાં જ આવે છે ત્યાં. સિગ્નલની જ બહુ પ્રોબ્લેમ છે. પણ મેડમ હું શું કહું છું, તમે એને વોર્નિંગ આલી દો ને. અચ્છા, વાંધો નહીં. આમાં ફરિયાદ તો નથી બનતી. તો તમે જાઓ, એવું હશે તો હું એને બોલાવીને એને વોર્નિંગ આપી દઈશ કે ભાઈ આવું કરવાનું નહીં. એને સીધો દૂર કરી દેજો મેડમ. હા સીધો કરી દઈશ. હા મતલબ કોઈ કેસ બનતો નહીં તો હવે હું આવા ઓડકારના કેસ કર્યો? એના કરતા બંદોબસ્તમાં જતી રહી હોત ને તો સારું હતું. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. નમસ્તે. નમસ્તે. સલામ. બિગ બોસ ચાલે? ના. સલમાન ખાન અમજદ પોતા તો બેહી જાય ને ભાઈ. હા શું હતું બોલો? તમે કઈ કોમે બોલાયો તો? હું તને કોમે હું કામ બોલાવું ભાઈ? નહીં બોલાયો? ના. તો પછી હું જાઉં. એક મિનિટ તું છે કોણ? મારું નામ જીતુ જમાવત. અચ્છા તું જ છે પેલો. અચ્છા ડકાર વાળો. જો ભાઈ આ તને જે ડકારો આવે છે ને એના માટે દવા આવે કે એવું બધું આવે અને એવું બધું હોય ને તો તારે શું કરવાનું, એવું કોઈ વાયડું થતું હોય ને એવી વસ્તુઓ નહીં ખાવાની. જેમ કે રાજમા નહીં ખાવાના, પછી ચણા નહીં ખાવાના, રાત્રે દૂધ નહીં પીવાનું, આવું બધું નહીં કરવાનું. તો શું થશે, તને ગેસ નહીં થાય. જન પડી? સારું બસ આટલું જ કેવું હતું. થેન્ક યુ મારી સલાહ. આટલું કેવું તું વાડી? સલાહ આપવા નહીં બોલાયો તને. મને એમ કે તમારે પતી ગયું આટલું કઈ છોડી મિલ છે એમ. ના તારા વિરુદ્ધ છે ને ફરિયાદ લખાઈ છે. ફરિયાદ? હા તારા બાજુમાં પેલો ભાઈ રહે છે ને મૌલિક કરીને, એને ફરિયાદ લખી તું ડકારો ખાય છે એની સામે. અરે લે એ મોઢો આવી ગયો એમ ને. તું કહેતો તો મારા દિવસ કે પોલીસ સ્ટેશનમાં જઈ આવ્યો ખરો. પણ હવે જુઓ આમાં મેડમ કેવું છે કે આ તો કુદરતી છે. અંદર વાયુ બને તો એ કો તો 2 માર્ગે નીકળે, કો તો મોડાના માર્ગે, કો તો ડબલાના માર્ગે. બરાબર?
હવે મારે મોઢાને માર્ગી નેકરે છે તો હું અવાજ આવે તો હું શું કરું કહો તમે મને કહો હેડો. તારે એવો અવાજ આવતો હોય ને એવું થતું હોય તો તારે બીજે ચોક જતું રહેવાનું ને, ધાબા ઉપર જતું રહેવાનું કાં તો બીજે ક્યાંક જતું રહેવાનું. પણ ધાબા પર મારે શું છે ટાવર નહીં પકડાતો એટલે હું અને મારા ઘરના ઓગણે હું ડકાર ખાઉં એમાં એના બાપાનું શું બગડી જાય છે હે? હું મારા ઘરના ઓગણે ડકાર ખાઉં છું. તો બરાબર, આ ડકાતની કોઈ ફરિયાદ તો થાય નહીં. હા અને જુઓ આમાં કેવું હોય સીધો બેસ. અને આમાં કેવું છે કે જુઓ તમારું ખાધેલો ખોરાક જે ઓતરડાની અંદર છે ને જો થોડું ઘણું બચી ગયો હોય ને એમાંથી વાયુ બને અને વાયુ બને ને એટલે પછી તમારા ડકાર સ્વરૂપે બહાર આવે. બરાબર છે. હવે ડકાર સ્વરૂપે બહાર આવી ગયો પછી તો બીજી કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને અમે ડકાર મેં ખાધી એમાં લોચો શું પડે લે હેડ મને કહેતો ગુનો કોઈ ન થાય બરાબર તો નહીં. તારે પછી ડકાર છે. પણ ભાઈ તું એની સામે ના ખા ને ડકાર. અરે પણ એ મારી હોમે આવી જાય છે. હું તો મારી રીતે મારા ફોન પર જ વાત કરતો હોઉં છું. એના ડકાર હો ભરવાની મને લાગે ટેવ પડી જાય છે એવું મને લાગે છે. જો ભાઈ હું તને વોર્નિંગ આપું છું હા. કે તું એની સામે ડકાર ના ખાતો. કશો વાંધો નહીં. જા. પણ આવે તો ખવાઈ જાય. હા પછી તમે કહેતા નહીં કે એને હોમે ચમખા દી એમ. બરાબર હું જમતા આરા શું ડકાર. મારે આવા બધા કેસ સોલ્વ કરવાના હોય. પેલો ડકાર ખાય છે ને ખાવા નહીં દેવી ને નોકરી જતી રહે, એના શેઠને ગમતું નહીં. ભગવાન. વાહ લ્યો પનોતી ગઈ. લાગે પોલીસ વાળાઓએ છે ને ઘાલ દીધો હશે, બરાબરનો મેથી પાક આલ્યો હશે. હા બહુ હોશિયારી મારતો હતો. અમારા મગજમાં ઘૂસી ગયો છે. આ મને ભ્રમમાં પણ એનો ઓડકાર સંભળાય છે. હા હે હા હા ઓકે ને. હા શું છે ના ભાઈ? નથી ઓકે. શું પ્રોબ્લેમ શું છે? પાછો એનો આવી ગયો. તો પોલીસ સ્ટેશનમાં તું તો જોતો નહીં ને બોટા ઉપાડે. હમ. શું કરી લીધું પોલીસ વાળે મારું હે? ઉપરથી એમને સલાહ સૂચનો આલીને આવ્યો હું. સમજ્યા? હા પોલીસ કશું ના બગાડી શકે કારણ કે મેં કોઈ ગુનો જ નથી કર્યો. સમજ્યા? ગુનો કર્યો હોય તો મને લઈ જાય. મોટા ઉપાડે હવે જવું હોય તો એ જજે. હા કશું ઉખડે નહીં, દાદાગીરી કરે વગર કોમની. મારું આનું કંઈક કરવું પડશે. મારી નોકરી ખાઈ ગયો છે મારી. એનો ગંડેરો ના ભગાવું ને તો હું પાઠક નહીં. આપણે બેસીને વાત કર. તમે તો કીધું તું કે તમે કહો ત્યાં સુધી બેસવાનું નહીં. હા પણ હવે હું જ કહું છું ને બેસી જાઓ. હા, શું હતું હવે બોલો. મેડમ તમે પેલા જીત્યાને કશું કર્યું જ નહીં. આજે સવારે 4 વાર ઓડકાર ખાધા મારી અમે. ભાઈ હજી તારું આ જીતું પૂરણ પત્યું જ નથી. હા અને એવું હોય ને તો તું નોકરી બદલી નાખ. તારામાં કે જીતુમાં પ્રોબ્લેમ નહીં, નોકરીમાં તારા પ્રોબ્લેમ છે, તારા શેઠમાં પ્રોબ્લેમ છે. એમ કર તારા શેઠને બોલાય, હું એમને સમજાવું છું. હા હું એમને ફોન કરીને જ આવ્યો છું, હમણાં આવતા જ હશે. હેલો આયા. નમસ્તે મેમ. એ બેસતા નહીં, મેડમ કહે છે પછી બેસવાનું. હું કહું છું હવે બેસો. હા તો શું તમને પ્રોબ્લેમ છે? તમે આ ભાઈને કેમ નોકરીમાંથી કાઢ્યા? ઓડકાર ખાય છે ઓટકાર ખાવાના નોકરીને શું લેવા દેવા ભાઈ? મેડમ. અમની નોકરી જ એવી છે કે હમણે ઓડકાર ખાવાનો જ નથી. લે એવી કેવી નોકરી છે જેમાં ઓટકાર ના ખવાય? હું સમજાવું મેડમ. મેડમ અમે એક દવા બનાવી છે ઓડકાર માઇસિન. એટલે એ દવા લેવાથી માણસને એસિડિટી ના થાય, ગેસ અપચો ના થાય ને ઓડકાર તો બિલકુલ જ ના આવે. હવે એ દવાની અસર જોવા માટે હું જ્યારે પાર્ટીને આમ પ્રૂફ માટે અમને ફોન કરું, બતાવું કે જુઓ અમારી દવાની અસર જુઓ કેટલી સરસ છે, સોલિડ છે. એ જ વખતે આ માણસ ફોનમાં ઓડકાર ખાય છે. મેડમ તમે નહીં માનો, મારે તો લાખો રૂપિયાનું નુકસાન ગયું, મારો ધંધો ગયો.
હા ભાઈ, પણ એ ઉડકાર નથી ખાતા, એમના બાજુમાં જે જીતું, જીત્યો. હા એ જીત્યો ખાય છે ડકાર. પણ એ મેડમ મને ક્યાંથી ખબર હોય? હું મારી તો સામે જ એ ફોનમાં જ ઓય 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 એવું કરે છે. કઈ નહીં, આપણે એમ કરીએ, જીતું નહીં બોલાવી લઈએ, એની સામે જ વાત કરી લઈએ, એને બધું મેટર પતાવી દઈએ, બરાબર? ભાઈ જીતુને બોલાય, નંબર હશે ને તાર જોડે? એ હા, હરીનો મારો ફોન નહીં ઉપાડે, તમે કરો. તો મને નંબર આપો. જલ્દી અહીંયા હાજર થાવ. હા. નમસ્તે. અચ્છા, ફરી પાછી કમ્પ્લેન કરીએ છીએ એટલે બોલાવ્યો. 2 મિનિટ. હા હાજી. ઓ હા. ઓ ભાઈ ફોન મૂકતો તું. હા હા હા, કરું. પોલીસ સ્ટેશનમાં ફોન. સોરી. જી. શું ભાઈ, આ તારા લીધે જો આની નોકરી ઉપર આવી છે. હા, પણ એમાં મારો કોઈ વોક જ નથી. લે ભાઈ, તું એની સામે જ્યારે તો ડકાર ખાખા કરે છે. હવે એની નોકરીમાં એવું છે કે ડકાર નથી ખાવાની. પણ મારી નોકરી એવી છે કે મારે ડકાર ખાવાની છે. એવી કેવી નોકરી ભાઈ તારી? જુઓ, ભડાકા ભંજન ડકાર વટી એ સંસ્થા અમારી બહુ મોટી નોકરી છે, કંપની, એમાં મારી નોકરી લાગેલી છે. અને મારું કોમ જ છે ફોન ઉપર ઓડકાર ખાવાનું. તો પગાર મળે. આમાં શું હોય કે અમારા કસ્ટમર જે હોય એની જોડે મારા સેલ્સમેન ગયા હોય, એ ત્યાંથી ફોન કરે કે જુઓ અમારા કસ્ટમરે ગઈકાલે જ આ દવા લીધી હતી, અમને કેટલો ફરક છે ભાઈ, એટલે હું ઓડકાર ખાઉં. ઓ એના મને પૈસા મળે છે. આની નોકરી એવી છે અને આની નોકરી એવી છે, એટલે હું આ બંનેમાં કોઈની ફરિયાદ લઈ શકું નહીં. આ બંને સમજીને જ એમના કામ કરવા પડશે. જો શેઠ, તમને હવે ખબર પડી છે કે હું ડકાર જેમ ખાતો હતો, બરાબર? હવે એનો કોઈ વોક નથી ને, તો હવે એને પાછું નોકરીએ લઈ લો. અમે 2 હવે ઝઘડીએ નહીં, કારણ કે એ સમજી જો કે મારી નોકરી છે અને હું સમજી જો કે એની નોકરી એવી છે, એટલે અમે ડકાર વિદ્યા થોડી કમ શેટે કરી લઈશું, બરાબર? તો હું જાઉં? હા જાઓ, પણ ડકાર હવે એની હોમે ના. ના સોરી. હા. ઓ શેઠ, 1 મિનિટ, તમે બેસો, તમે જાઓ. અચ્છા, તો ઓડકાર માઇસિન દવા તમે બનાવો છો એમ ને? હા મેડમ, અહીંયા બેસો. બહુ અક્ષીર દવા છે, સોલિડ છે. અક્ષીર દવા છે, હે ને? તમે એક કામ કરો, 1170 રૂપિયા અહીં મૂકી દો. 1170 શેના માટે? અલ્યા ભાઈ, આ તારી દવા છે ને, એ મારા કાકાએ લીધી કાલે. ઓનલાઈન વેચો છો ને? હા, બહુ સારું સેલ છે. હા, એ જ્યારથી લીધી છે ને ત્યારથી એમની ડકારો બંધ નહીં થતી. મેડમ, અમે એક દવા બનાવી છે ઓડકાર માઇસિન, એટલે એ દવા લેવાથી ઓડકાર તો બિલકુલ જ ના આવે. એમની ડકારો બંધ નહીં થતી, એમાં મારા પોલીસ સ્ટેશનમાં બેહી રહેવું પડે છે. આવી દવાઓ વેચો તમે? એમાં ફેરફાર કરી દઈશ, માફ કરી દો મેડમ. હા. મેડમ મર્દાની